પત્રી હાથા માઠામ આવે છે કપડાનું કઈક કરવું જોઈએ હો બે જોડીનું. એ ગજુભાઈ કાંઈ કરાય નહીં, આપણી આગળ પૈસા છે નહીં બરોબર. જૂના કપડા પડ્યા છે એ પહેરી લેવું, થોડોક સ્પ્રે બ્રે છાંટી દેવું, પાવડર બાવડર સોપડી દેવું. એ હરખું સાંભળ્યું નહીં પત્રી. હા મેં શું કીધું? કપડાનું કાક કરવું જોઈએ, કાક કરવું જોઈએ સમજ. એ ગજુભાઈ હવે હું કરવું હવે? થઈ જાય ભાઈ, હવે હજી તો વાર છે ને હાથા માઠામ ની. ગામમાં એટલી આપણે હું ગામમાં એટલે આપડી શાખા નહીં એમ. લે ઈ તો તે અહીંયા ખબરી અમને આવીને પૂછ્યું હોત ને તો અમે અહીંથી જ કહી દેત કે તારી ગામમાં શાખા છે જ નહીં એમ. પણ કેમાં શાખા નહીં ઈ તો પૂછો. એ બધામાં એકેમાં શાખા ક્યાં છે તારી? પૈસા ગોતવા ગયા તા, 1 રૂપિયા કોઈ હા ન પાડી. ઈ તો અમને ખબર છે. હવે શું ખબર છે? કપા બગડે છે, મારો દવા વાકે, દવા છાંટવી છે. હા હા તો પૈસા તારી પાસે હશે નહીં. મોય એ નથી. ખબરી એક કામ કરીને ઓલું એસી છાંટી દે ને. હે કેવી વાત કરે, એટલે હું તાર બાળી દેવું બધું. અત્યાર સુધી મહેનત કરી મેં. એનાથી મસરા વહી જાય. તું સાનો માનો બેઠ ને પત્રી. તો હવે ખબરી તારી પાસે એક જ રસ્તો છે, હું વેચી દે. એ ગજુભાઈ ઈ જમીન કાંઈ મારી નથી, તો ધીરા દાદાની છે, એમાં હું જરાય ન વેચી શકું. આ ઈ વાત એ સાચી, એની સહી વગર તો કાંઈ થવાનું નથી. હા તો પણ એક રસ્તો છે, હું તોય વેચી દે. હું વેચી દઉં? કપા કપા. એ કપા હજી અવડો અવડો છે, હું વેચી દે? અરે એમ નથી કેતો, તો એમ નામ. એટલે આમ ઊભો કપા વેચી દઉં. હા હવે ઈ અવડો અવડો કપા લે કોણ? લે કોણ લે? હું ગામમાં કેટલાય છે. તો ઈ વાત થાય, પણ ગજુભાઈ અત્યાર સુધીમાં 20-25 હજારનો ખર્ચ મેં એમાં કર્યો છો. ઓકે હાલો પછી. બસ એટલો થયો છે, હવે દવાનો બીજો કરવાનો છે. તારા કેટલામાં આપવું છે કે ને? ઉપલા 10-15 હજાર મળી જાય ને તો આપણે એમાંથી માથાકૂટમાં નીકળી જાય. 35,000 તો એમને થઈ જાય. રસ એટલે 5 વીઘાનો કપાસ છે હોય. 5 વીઘા છે ને? હા તારા કેટલા જોતા ઈ કે? 35,000. 35 નહીં, 40 અપાવ છું, ઉપર ના આવે ઈ અમારા. હા પછી તમારે જે કરવો એ કરજો તમ તારે. પાકું 5 વીઘા છે ને? પાક્કું પાક્કું કપાસ જ છે બધાયમાં? બધાયમાં ઓકે કાંઈ વાંધો નહીં. જા ઘરાક આવી જાય. આવી જાય છે. હો તો ઘરે જાવ કે વાડીએ જાવ? તું વાડીએ પોય, અમે ઘરાક લઈને આવી. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું લ્યો. હા હવે ઘરાક ગોતવા પડશે. હા હવે તો ગોતવા પડશે ને. એ ગડા લે હે બોલો કેમ બોલો. લાગે? એ ગજુભાઈ ઘરે જાવ છો? ઘરે જ જાશો ને? હા તાર ભાઈ ઘરે જ છે? એ હું બહાર હોય ને તો મારો ભાઈ ઘરે જ હોય, તો હું ઘરે હોઉં તો મારો ભાઈ બહાર હોય. બોલો ને. એક વાત પોગાડવા નથી તાર ભાઈ સુધી. વજન નહીં ઉપાડું. એ ભાઈ ખાલી કાને સાંભળ ને ન્યા જઈને મોઢે બોલી નાખજે. આ તો બોલો બોલો બોલો. એ 5 વીઘાનો કપા એમને ઊભો રાખવો હોય તો આવી જાયજો. તમારે છે? ઈ તારે ક્યાં જોવું ભાઈ? ધીરા દાદાનું ઓલું ખેતર છે હા 5 વીઘા વાળું, ન્યા ઈ કપા આપવાનો છે. એ એમાં તો ખબરી છે ને. હું તમે કેમ બેસો? એલા ભાઈ ઈ તારે ક્યાં પંચાયત કરી? તારા ભાઈ ને કે ને ભાઈ લેવો હોય તો. હા કાંઈ વાંધો નહીં, મારા ભાઈ જઈને કહો બરોબર ને. હા અને અમારા હસ્તક છે, ડાયરેક્ટ પોગવાની કોશિશ કરતા નહીં. હા હે? આ તો વાંધો નહીં. હા 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 હાલ ઉના દાદા સુધી તો વાત પોગાડી દીધી. હવે એક માણસ બાકી રહ્યો, હા પતુભાઈ. હા ચાલો કે આવી. એને કઈ આવી? હા હા હાલ. ચાલો. એ ભાઈ કઈ હોય પા આમ જો આજ છે ને નવા તાજા સમાચાર છે. બોલ તારે સાંભળવા છે? તાજા સમાચાર મારે કાંઈ સાંભળવા નથી. તારી આગળ ખાવા સિવાય કાંઈ સમાચાર હોય નહીં. એ ભાઈ મેં તને એમ કીધું કે ગામમાં એ નાસ્તાની લારી કરી, એમ નવીન સમાચાર હોય ને તો જ હું તને કહેતો હોઉં. સાંભળવા છે? આ તો નવીન સમાચાર હોય કઈ દેવાના હોય, એમાં વળે સાંભળવા છે ઈ હું. એ ભાઈ ખબરીને કપાસ વેચે છે, આપણે લેવો છે. ઓય બાપા તું ઉભા રેખા, હજી એટલો કપા છે ત્યાં એને હું થોડામાં મળ્યા તે ખબરીને કપા આપણે વેસાતો લેવી. એ ભાઈ સીધી એક ચડાવી દીધી. પેલા મારી પૂરી વાત તો સાંભળ. ખબરી હે ને કપા હે ને ઉભો વેચવાનો છે, તે આપણે લેવો છે એમ તને વાત કરું છું. એ ડોબા રેખા, હજી અવડો કપા થયો છે ત્યાં એમનામ આપણે લઈ લેવાનો જોયા વગર. કેવો કપા છે, કેવો ઉગાવ છે, કેવી ડાળ્યું છે, એને કેવા ઓલા માછા છે, સાપકા બધું જોવું પડે પછી કપા રખાય, નકર છે ને ખોટ જાય ખોટ. એ ભાઈ હાલ ને તો એને ખેતર છે ને જોઈએ બી બાકી કપા લઈ લેવી એટલે આપણે માથા ગુટતો નહીં. પછી ને રૂ વેચીને એને મોટર લઈ લેવાની. એ મોટાની વાત પછી પેલા જોઈ લેવા દે, અને કેટલામાં વેચે છે એ બધું જાણી લઈ. હાલ એના ખેતર સીધા જઈને જોઈ આવીએ આપણે. આ તો કાંઈ વાંધો નહીં. હાલ એ પથુભાઈ તમને આમ કઈ ખેતીમાં રસ ખરી?
હવે ગજુભાઈ, હવે હું હાચું કહું ને, મને એમાં કાંઈ બહુ ખબર પડી નહીં. હવે તો હું ઓછો રસ લઉં. આ મારે ખેતર છે ને, હું ત્યાં ભાગ્યાને દઈ દઉં. અત્યારે પથુભાઈ જરૂરી છે હો, આ ઉંમરમાં બધી ખબર પડવી જોઈએ ખેતીમાં. હવે ભાઈ નથી ખબર પડતી તો અત્યારે ક્યાંનું શિક્ષણ લેવા જવું, એવો ટાઈમ નથી મારો. ટ્યુશન કોણ કરાવે ટ્યુશન? એટલે આ કાંઈ કોણ કરાવે? હવે પત્રીભાઈ, એટલે આપણે કામ હું છે ઈ કે ને ખોટી હું વાતું કરો છે. આમ તો તમારે પૈસાથી નથી તે ભાઈ લેવા દેવા, તો હું મને આમનો વ્યાજ વટાવવાનો ધંધો સારો છે. હવે આમ ખેતીમાં હાચું કહું ને એટલી બધી કોણ લપ કરે, આ બધું વાવવું ઉગે પછી વેચવા જવું, એની કરતા એ બેઠા બેઠા વ્યાજ ન ખાઈ. આ તો 5 વીઘાનો કપા હતો, એમને ઉધડક દેવાનો હતો. શું વાત કરો છો? તો કોણ વેચે છે? એ ખબરી નહીં. એવું છે? તો એમાં એવું છે, એને શું છે થોડીક તકલીફ છે કે નહીં, એટલે એ આગળ કાંઈ કરી શકે એમ છે નહીં, તો એને એમને ઉધડું આપી દેવું છે. એવું છે? હા, એને ઓલા ધીરા દાદા નથી ને, તો ભીમા છે. હા, પણ મારી બહુ ઈચ્છા છે નહીં લેવાની ગજુભાઈ. એ પથુભાઈ, અમારી પાસે તો પૈસા નથી હો, નકર અમે રાખી લેવી. 5 વીઘાનો કપા એટલે 1.5 લાખનો થાય, અને એમાંય જો ભાવ સારો હોય તો બેય પગી જાય. એવું છે? તો ગજુભાઈ, તમારી છે ને બધી વાત સાચી, પણ મને છે ને મારું ભાગ્ય વાત કરતો હોય કે આ દાડિયા ને એવું છે ને અત્યારે મળવું બહુ અઘરું છે. હવે ખબરીનું ખેતર મેં રાખી લીધું ઉધડું, તો મારે હવે બધું ક્યાં ગોતવા જવું? હું પત્રી શું કામ ના, હાવ નવરા છે. તમે ખાલી કપા રાખી લ્યો 5 વીઘાનો, મહેનત તમે બે કરશું. એવું છે? તો ભણા ભણા તો પેલા બોલાય ને, મૂળ તો હું ઈ બધી બળતરામાં ના પાડતો હતો, તો તમે બે હાજરી લાવો ને બધું. લે તો હા, તો વાંધો નહીં, તમને છે ને તમારા ભાગના પૈસા હું આપી દઈશ, બરોબર ને? તો હાલો, તો રાન જ જો એની પાસે જાય. હા, તે કાંઈ વાંધો નહીં, હાલો અહીંયા ખેતર જ જાવી, તમને કપાહે બતાવી દઉં. હાલો 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 હાલો. ભાઈ જો આ ખબર પૂછી લે જલ્દી. આ કપા છે ને વેચવાનો છે. હા ખબરી, ઓલો ઉભા કપા વેચવાની વાત કરતો યાદ કપા છે. આ તે કટકું 5 વીઘાનો જો એ ખરકો કપા. ગાંડા, હવ કપા છે હારો. એ ભાઈ ભાવમાં પડશે ને તો ફાયદો થાય. એ ખબરી કેટલામાં દેવાનું છે કપા? કપા હા એ 40,000 માં. ભાઈ 40,000 માં કેમ રહે? મોંઘું પડશે કે આપણને? હવે ગાંડા ચાલે આમ દો, એ ખબરી 40,000 માં રાખ્યો હાલ ભાઈ. એ ઉના દાદા હાલો, આ ગજુભાઈ વાત કરી લ્યો. બાબા 40 માં કપા રાખ્યો. એ ગાંડા, હું પત્રી તું નહીં આંબી હકે ઉપર રહી જા. ઓય બાપા. એ ભાઈ સીધી રીતે વાત કરીને ભાઈ. તને મેં શું કીધું તું હું કે ડાયરેક્ટ ન થતા એમ? એ ગજુભાઈ, અમને એમ કે તમારે નહીં રાખવાનું, એટલે તમે ન આવ્યા, એટલે મેં મારા ભાઈને કીધું, એમ 40,000 માં રાખી લીધો, તમે થોડાક મોડા પડ્યા. એ ખબરી, તો તું તારી રીતના પતાઈ લઈ જા. આ તો અમે મોટા શેઠ ને લાવ્યા તા. ઠીક છે, હાલો. અરે મેં ખાલી ભાવ એને કીધો, વેચ્યો ક્યાં હજી? કેટલો ભાવ કીધો તે? 40. એ તો એને છે ને ના પાડી દઉં, તને 45 આપી દઉં છું. આઈના આ ભાઈ આમ ન હોય ને, એવી રીતે 40 માં રાખેલો હતો ભાઈ અમે. કાઈ બોલી થઈ હતી? એ એવું કાંઈ નથી થયું, બોલી કાંઈ. આજે જવા જાનો 45 આપવા તૈયાર છું ને, એ તને 5 તો વધારે મળે છે. હું વિચારું છું? એ ભાઈ આ તો હું એવું કહું, હું હરાજી જેમ ચાલુ કરી દીધું, આપણી કરતા 5 વધુ બોલાય એમ થોડું હાલે. ઓ જો ભાઈ, અંદરો અંદરી બાંધવું નથી. તમારે આ 5 વીઘાનો કપા રાખવો જ છે. હા તમારે રાખવો જ છે. હાલે તો પણ હરાજી જ કરી નાખવી ને. હા તે ભાઈ ઈ કરો. હા, તમે 45 કીધું. હાલો, તમે કેવો તમારો ભાવ? એ ભાઈ પસા કહી દે. પછા હાલો પસા હાલો પસા હાલો પસા એકવાર હાલો. એટલે આ પણ ઉભો તો રે. હાઠ મારા. અને ભાઈ 20 માં હે હાઠ. હાઠ હાલો 8. એ ભાઈ પેલા વિચાર કરી લે. 60 કીધા છે હો એ. એ કાંઈ વાંધો નહીં ગાડા. 65. હાલો 65. 70. હાલો 70. હાલો 75,000. હાલો 75. 85,000. હાલો 85. ભાઈ 85 કહી દીધા એ. એ કાંઈ વાંધો નહીં. 90. હાલો 90. એ લાખ રૂપિયા પૂરા. હાલો લાખ. હાલો બોલો. હાલો લાખ. લાવા દે હવે. આવજો ભાઈ. હાલો પૂરો. હા રાખ્યો તો દઈ દો લાખમાં, અમારે નથી રાખવો. લાખ માર્યો. આલે ખબરી લાખ રૂપિયા પૂરા. હા, કાંઈ વાંધો નહીં. આજથી પથુભાઈ આ 5 વીઘામાં કપા છે, એમાં તમારું નામ, બરોબર? એ પણ તમે હાચવી લેજો, તમારા ભરોસે લીધા. હા ભાઈ, આપણું. હા સારું. તમે છે ને કપા જોવો કેમ છે કેમ નહીં, તાર ફેન્સિંગ કરવું છે, ફરતું ઝટકા બટકા મૂકવું છે, એનું સર્વે કરો, બરોબર? હા, કાંઈ વાંધો નહીં. ત્યાં અમે જરાક આગળ હિસાબ કરતા આવ્યો. કોઈ વાંધો નહીં. હા હાલ ખબરી. થઈ ગયું ને તારું? થઈ ગયું. હાલ. હા ઓના દાદા. એ ભાઈ દાંત દાંત હું કાઢો છો બે? આમાં છે ને કાંઈ મારે ખોટ નથી જવાની હો.
આ કપાસ છે ને 1.5 લાખનો થવાનો છે. ગાંડા આને 1.5 લાખનો કપા થાય છે પણ ખર્ચો કેટલો છે ઈ કે પથુભાઈ ને? એ હવે હું ખર્ચો છે આમ જોવો તો ખરી, કપાસ તો ઉગી ગયો. એ પથુભાઈ તમને કપા ઉગ્યો એ બતાય છે, આમાં ખર્ચો કેટલો થાય ઈ તમને કઈ ખબર જ નથી. હવે ગાંડા મને ક્યાં ખબર પડે, મને તો એટલી ખબર પડે કપાસ ઉગી ગયો છે. એ પથુભાઈ હજી જો આમાં ખડ કઢાવવાનું બરોબર, પછી દવા છાંટવાની બરોબર, પછી એને રૂ વીણવાના, દાડિયા કરવાના, વળી પાસે હેડમાં લીધો, તમારી પાસે તો ટેમ્પો છે નહીં, એટલે નહીં. ટેમ્પો ભાડે કરવાનો બરોબર, પછી તમે હેડમાં કપા વેચવા જાઓ બરોબર. હવે ના ભાવ કદાચ આવ્યો હોય, તમે એમ કહો 1.5 લાખ રૂપિયા આવ્યા અને આવ્યા બરોબર 1.5 લાખ, હવે 50,000નો તમારે એમાં ખર્ચ અને લાખ રૂપિયા આના દીધા, મુદ્દલ 1.5 લાખનો કપાસ ને 1.5 લાખનો ખર્ચ, વાહે વધ્યો હું તમારે 0. હે